બેરોજગારીનો પ્રશ્ન એની ચરમ સીમા પર છે। એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એ આશાએ કે ભવિષ્યમાં એમના ઘડપણની લાઠી બનશે, સરકારી નોકરી મેળવશે। કે આજે આપણા ગુજરાતમાં જ્યારે 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો। આ મુદ્દાને લઈને રેલીઓ કરી, ધરણા કર્યા, અરજીઓ કરી, આવેદનપત્ર આપ્યા, અમદાવાદમાં રેલી કરે, ગાંધીનગરમાં ડિટેન થાય। હમણાં આપણે જોઈએ તો જે દલિત આગેવાન અથવા તો વડગામના ધારાસભ્ય છે જિગ્નેશભાઈ મેવાણી, એ ખૂબ સક્રિય નજર આવી રહ્યા છે। એ પછી રાજકોટમાં હોય, એ પછી દલિત આંદોલન જે જુનાગઢમાં થયું હતું એમાં હોય, કે ગાંધીનગરમાં ટેટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમની માગની સાથે હોય। આપણે જોઈએ છે આજના દિવસમાં જિગ્નેશ મેવાણી કે જે વડગામના ધારાસભ્ય છે એ વિદ્યાર્થીઓના પડખે આવ્યા હતા, એમના વારે આવ્યા હતા। જેટલા પણ ટેટ પાસ શિક્ષકો છે એમણે ગાંધીનગરમાં આજના દિવસમાં પોતાની માગ રજૂ કરી અને એક આંદોલન પ્રકારનો જે કાર્યક્રમ કર્યો હતો, મહા આંદોલન નામ એમને આપવામાં આવ્યું હતું, કે જે રીતના એમને કાયમી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી અને ટેમ્પરરી બેઝ ઉપર જે કાયમી શિક્ષકોની ભરતી છે એ કરી દેવામાં આવે છે, જેને જ્ઞાન સહાયક નામ આપવામાં આવ્યું છે અને એનો પગાર થોડો વધારી દેવામાં આવ્યો છે પ્રવાસી શિક્ષકની જગ્યાએ। તો એ જ આંદોલનની સામે જે વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, આંદોલન કરી રહ્યા છે અને માગ રાખી રહ્યા છે કે અમને કાયમી ભરતી જોઈએ છે। અમે આટલું ભણતર ભણ્યું છે, 7-8 વર્ષ અમે આપ્યા છે 12મા પછીના, તો એ ટેમ્પરરી નોકરી માટે નથી આપ્યા, અમને કાયમી નોકરી જોઈએ છે। અને આ નોકરીમાં એમને અપાવવા માટે વેગ મળે, એમના અવાજ પહોંચે સરકાર સુધી। જો કે 1.5 વર્ષથી તો ચાલી રહ્યું છે, પહોંચ્યો નથી હજુ સુધી, ખબર હોય છે બધી પણ થતું કંઈ નથી। ખેર, એ વિષય અલગ છે, પરંતુ આ અવાજ છે એ બુલંદ બને એટલા માટે જિગ્નેશ મેવાણી કે જે વડગામના ધારાસભ્ય છે એ પણ શિક્ષકોની વારે આવ્યા હતા। પણ મુદ્દો એ કે થયું કંઈક એવું જે બધા જ શિક્ષકો છે એમની સાથે થયું। જે રીતના શિક્ષકોને ડબ્બામાં પકડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખી દેવામાં આવ્યા હતા અને પોતાની માગ, પોતાની રજૂઆત છે એ રજૂ કરવા દેવામાં નથી આવી અને પોલીસ આડે આવીને સરકારને જે શિક્ષકો પોતાની વાત કરવા પહોંચે એની પહેલા જ એમને અટકાયત કરી લેવામાં આવી હતી। ઠીક એવી જ રીતના દલિત આગેવાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરી દેવામાં આવી હતી સત્યાગ્રહ છાવણીએથી। હવે એના પછી એમણે આ મામલે શું વાત રાખી હતી પોતાની, એ સાંભળ્યું। સમગ્ર ભારતમાં એમ સમગ્ર ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન એની ચરમ સીમા પર છે। રાજ્યના સામાન્ય પરિવારના યુવાન યુવતીઓ રાત દિવસ મહેનત કરી, એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એ આશાએ કે ભવિષ્યમાં એમના ઘડપણની લાઠી બનશે, સરકારી નોકરી મેળવશે। પણ આ રાજ્યની સરકારમાં ખાલી પડેલા સરકારી પદોમાં તો ભરતી થતી નથી, પણ ટેટ ટાટના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માનનીય શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, સચિવશ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે કે આજે આપણા ગુજરાતમાં જ્યારે 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે, ત્યારે એટલીસ્ટ આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો। શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો? આ મુદ્દાને લઈને રેલીઓ કરી, ધરણા કર્યા, અરજીઓ કરી, આવેદનપત્ર આપ્યા, અમદાવાદમાં રેલી કરે, ગાંધીનગરમાં ડિટેન થાય। આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ 70 જેટલા યુવાન યુવતીઓ જે ટેટ ટાટના મારા સાથીઓ છે બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માગતું નથી। એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકારે બનાવ્યું છે। એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માનનીય શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબતે એક નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ ટેટ ટાટના યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે। આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહીં કરે તો આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત મોટી એક આક્રોશ રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર એ વધારે મુશ્કેલીમાં મુકાશે। ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો એ વખતે આવશે। એટલે રાજ્યની સરકારને ફરી વિનંતી, આ ટેટ ટાટના યુવાન મિત્રો એમની ન્યાયી અને વાજબી માગણી લઈને નીકળ્યા છે, તાબડતોબ આ સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી એમને ન્યાય આપવો જોઈએ।